નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્રમાં આપણે આગળ વધીએ. એકમ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે વાત આપણે આજે કરીશું. એમાં આપણે વિદ્યાર્થી મિત્રો આગળના એકમમાં ધાર્મિક, સાંસ્કૃતિક, આદિવાસીના વસ્તી વૈવિધ્યની જાણકારી આપણે મેળવી. રાષ્ટ્રીય એકતા વિશે પણ થોડી માહિતી મેળવી. હવે આ એકમમાં આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ સમજીશું. ત્યારબાદ સમુદાયનો અર્થ, તેના જુદા જુદા પ્રકારોની માહિતી આ પ્રકરણમાં મેળવીશું. તો સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ આપણે કોને કહીએ? આ શબ્દ વારંવાર આપણે સાંભળતા આવ્યા છીએ. તો કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ. એટલે કે કોઈ એક પ્રજા છે તો એની લાક્ષણિક જીવન જીવવાની રીતિ છે, એને આપણે સંસ્કૃતિ તરીકે સામાન્ય રીતે ઓળખીએ. સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ પણ છીએ, તે જે કંઈ કરીએ છીએ, આપણી આસપાસ જટિલ એકમોને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. સંસ્કૃતિ અંગે આપણે ધોરણ 11માં પણ આપણે વિગતસર અભ્યાસ કરી ગયા છીએ. હવે આ એકમમાં આપણે તેના સંદર્ભમાં થોડી સમજૂતી આગળ મેળવીશું. આપણે આપણા વિદ્યાર્થી મિત્રો માત્ર કુટુંબના જ વડીલો નહીં, પણ બધા જ લોકોને આપણે માન આપીએ. કોઈ પણ આપણાથી મોટું હોય તો એને આપણે માન આપીએ છીએ, એને પગે લાગીએ. વડીલ હોય તો એ આપણે જોયું છે. આપણે ત્યાં અતિથિ દેવો ભવની એક ભાવના ચાલે છે, જે આવેલા મહેમાનની આપણે આગતા સ્વાગતા અને તેની સંપૂર્ણ કાળજી આપણે લઈએ છીએ. આ ઉદાહરણ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. આપણું આ સંસ્કૃતિ અન્ય જગ્યાએ આપણે જોઈ શકતા નથી. એ બધાથી આપણે એ બાબતમાં જુદા તરી આવીએ છીએ. ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા તે અપાવે છે. આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાનો હજારો વર્ષો જૂનો એ આપણી પરંપરા છે. આ ઉપરાંત ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત થતો રહ્યો છે. તેમાં નવા નવા તત્વો ઉમેરાતા ગયા. આજે 21મી સદીના પ્રારંભની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી પોતાની ભાતીગળ સંસ્કૃતિ તે બની ગઈ છે અને એક અલગ તરીકે ઉપસી આવી છે. અહીંયા અનેક લોકોએ પોતાના બલિદાનો આપ્યા, પોતાની સહયોગ આપ્યો, સાથે સાથે પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા અમરતા તેને બક્ષી છે. આ ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિઓ, અન્ય સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, નાશ પામી ગઈ, પરંતુ ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે અને આપણે એ પેઢી દર પેઢી ચાલી જઈએ. આપણે આપણા સમાજની વાત કરીએ તો આપણી જે પરંપરા છે, આપણા પરિવારની, આપણા કુટુંબની, તો આપણે એને સાચવવાનો સંપૂર્ણ પ્રયાસ કરીએ છીએ. આપણા બાપ દાદાનું જે ચાલતું હોય તો તેને સાચવવાનો સંપૂર્ણ પ્રયાસ આપણા પિતા દ્વારા પણ થતો હોય અને આપણે એ પેઢી પણ, પાછળની પેઢી પણ એ ચલાવવાનો પ્રયાસ કરે છે. હવે આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ સમજીશું. ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એમાં વ્યાખ્યા આપી છે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા, સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિને શું કહ્યું છે કે માનવતા, સહિષ્ણુતા, બધા ધર્મોને સમાન ગણવું, વિશાળતા અને એકતા, બિનસાંપ્રદાયિકતા, કોઈ એક સંપ્રદાય નહીં, બધા જ સંપ્રદાયો આપણા માટે સરખા, બધા જ ધર્મો સરખા, એના સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ ગણી શકાય. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના ધરાવે છે. નિર્મળ જ્ઞાનના સહયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. સાથે સાથે આપણે જોઈએ તો જગતમાં જે પણ કંઈ સુંદર છે, શિવ છે, સત્ય દેખાય છે, તેને લઈને સાથે રાખીને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ આપણે ત્યાં સંસ્કૃતિને સત્યમ શિવમ અને સુંદરમનું નામ આપવામાં આવ્યું છે. હવે આપણે વાત કરી ગયા સંસ્કૃતિની. હવે સંસ્કૃતિના વિવિધ લક્ષણો છે. એ લક્ષણોની આપણે માહિતી મેળવીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી. તો સાતત્ય અને પરિવર્તન. તો ભારત દુનિયાની
ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી, દુનિયામાં વિશ્વમાં અનેક ઘણી સંસ્કૃતિ ઉદ્ભવી છે અને કેટલીય નાશ પામી. આપણે સૌથી પ્રાચીન સંસ્કૃતિની વાત કરીએ તો ઇજિપ્ત અને મિસરની સંસ્કૃતિ વિશ્વમાં સૌથી પ્રાચીન ગણવામાં આવે છે. સંસ્કૃતિ ઉદ્ભવી, એનો નાશ થયો. એવી રીતે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એની કંઈક વિશિષ્ટતા છે. એમાં ઘણી બધી મોટી ઉથલ પાથલ આવી, અનેક ઉતાર ચઢાવ એમાં જોઈ શકાય છે. છતાં પણ આપણે આ સંસ્કૃતિને જાળવી શક્યા છીએ, એટલે એનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્ય સાથે પરિવર્તન પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ ધરાવે છે. કેટલાય એમાં પરિવર્તનો આવ્યા, જેમાં આંદોલનો થયા, નવજાગરણનું, જૈન બુદ્ધ ધર્મનો પ્રસાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન. છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો તો સચવાઈ જ રહ્યા છે અને એ સમાયોજન સાધ્યું છે. બીજો મુદ્દો છે હવે વિવિધતામાં એકતા. આપણે ત્યાં અનેક પ્રકારના લોકો અહીંયા વસે છે, વિવિધતા જોઈ શકાય છે અને છતાં પણ બધામાં એક છે. આ સંસ્કૃતિમાં અનેક જાતિના લોકો, જ્ઞાતિના લોકો, પોતાના ભાષા, ધર્મ, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે. ભૌગોલિક અને આબોહવા પણ એના માટે જવાબદાર છે. છતાં બધા નાગરિક એક સરખા છે હોવાનું ભાવના પણ વ્યક્ત કરે છે. રાજનૈતિક પદ્ધતિઓના લીધે એકતા પણ આપણે જોઈ શકીએ છીએ. બીજો મુદ્દો ત્રીજો છે બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ. આપણે ત્યાં ધર્મનિરપેક્ષતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ બંને અભિપ્રેત છે, બંને જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ જોઈ શકાય છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહેતા હોય છે અને સહિષ્ણુતાના ગુણ ધરાવે છે. અને આપણે ત્યાં જોઈએ તો બધા જ લોકોને સમાન અધિકારો આપવામાં આવે છે. લઘુમતીઓના રક્ષણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ ખાસ મહત્ત્વ આપ્યું છે. એટલે કે આપણે ત્યાં સંસ્કૃતિ બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણવાળી છે. કોઈ એક સંપ્રદાયને આપણે ત્યાં મહત્ત્વ આપવામાં આવતું નથી. બધા જ ધર્મો એક સમાન છે. વૈશ્વિક દૃષ્ટિકોણ એટલે કે આપણે ત્યાં સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. વસુધૈવ કુટુંબ એટલે કે વિશ્વ એક સમગ્ર કુટુંબ છે, એવી ભાવનાને સાથે રાખીને આપણે ચાલીએ છીએ. વિકાસશીલ અને વિકસિત દેશોની વિકાસ માટે હંમેશા ભારત કટિબદ્ધ રહ્યું છે. વિશ્વબંધુની ભાવના નિભાવી, વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી અને વૈશ્વિક દૃષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીજું છે આપણે સંસ્કૃતિનું લક્ષણમાં ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદ. આપણે ત્યાં આધ્યાત્મવાદની સાથની ભૂમિ તરીકે પણ જાણીતું છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોઈએ તો ભૌતિકવાદ અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે આપણે વિકસી છે. સાથે સાથે આપણા માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી આપણે એને સમજી શકીએ છીએ. એટલે કે આપણે ધર્મની સાથે આપણે હંમેશા જોડાયેલા રહ્યા છીએ. પછી મુદ્દો છે કે વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ એ વ્યક્તિમાં વિશ્વાસ કરે છે. વ્યક્તિવાદી સંસ્કૃતિ તરીકે પણ ઓળખી શકાય. ભારતના વિવિધ ધર્મોમાં વ્યક્તિનું મહત્ત્વ પણ સ્વીકારવામાં આવ્યું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ્ય વ્યક્તિની ભલાઈ માટે રહેલો છે. રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે. તેનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્ત્વ નથી. હા, સમાજનું ચોક્કસ મહત્ત્વ તેમાં રહેલું છે. આ જુદા જુદા આપણે 1 થી 6 પ્રકારના આપણે તે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોયા. હવે એના વિવિધ સ્વરૂપો, ભારતીય સંસ્કૃતિના વિવિધ સ્વરૂપોની વાત કરીએ. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોની વાત કરીએ તો એમાં અહીંયા એને સમજવા માટે આમ તો અનેક સ્વરૂપો છે, પણ એને સમજવા માટે મુખ્યત્વે 3 ભાગમાં એને વિતરણ કરવામાં આવ્યું છે. પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા એટલે કે ક્લાસિકલ કલ્ચર. બીજું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરાવાળી સંસ્કૃતિ. એમાં આપણે વિવિધ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે. જુદી જુદી ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. એમાં એની વાત કરીએ તો ધર્મશાસ્ત્ર એટલે કે ધર્મ સંબંધી વાતો એમાં થાય છે. નીતિશાસ્ત્ર એટલે આચારશાસ્ત્રીને લગતું. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર, એમાં કઈ કઈ બાબતો આવશે? અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો સમાવેશ થાય છે. દર્શનશાસ્ત્રની વાત, ફિલોસોફીની વાત છે. સંગીતશાસ્ત્ર
નાટ્યશાસ્ત્ર નાટ્યવિદ્યા, વ્યાકરણશાસ્ત્ર એટલે વ્યાકરણનો વિભાગ, આયુર્વેદ ઔષધનું વિજ્ઞાન, વાસ્તુ અને શિલ્પ, આ બધા મૂળ વિવિધ શાસ્ત્રો જે મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા છે, તેને કારણે આપણી સંસ્કૃતિ વિશિષ્ટ કહી શકાય છે. એમાં જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓને અને શાસ્ત્રીઓની ચર્ચા કરવામાં આવી છે. તેનું સાતત્ય આજે પણ સચવાયેલું જ છે. આપણી પરંપરા વિવિધ વિષયોમાં કુશળતા પ્રાપ્ત કરવાની છે અથવા તે માટેના સાધનો અથવા તાલીમની અનિવાર્યતા પણ રહેલી છે. સંસ્કૃત ભાષા જનસામાન્ય ભાષા ન હોવાને કારણે ભદ્રવર્ગીય સુધી એ સીમિત રહી. અન્ય આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોમાં તત્વો ઉમેરાતા ગયા અને અનેક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ વિકસતી. અમુક વર્ગ સુધી સંસ્કૃત ભાષા સીમિત રહી હતી. પછી વિવિધ ધર્મો અને સંપ્રદાયો ઉમેરાતા ગયા અને નવી નવી વિશિષ્ટ સંસ્કૃતિનો આકાર લેવા માંડી હતી. હવે બીજી સંસ્કૃતિની વાત કરીએ તો લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. લોક સંસ્કૃતિ એ માનવ સમાજની સૌથી જૂની છે. એમાં આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સંસ્કૃતિને. લોક સમૂહનું એમાં સહિયારું નિજી જીવન, પોતાનું વ્યક્તિગત જીવન એમાં જોડાયેલું છે. પોતાના રસ, રુચિ, સવલતો, સુવિધાઓ, ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીય પરંપરાઓ પ્રણાલિકાઓનો પ્રારંભ છે. સાથે સાથે આગળ જતાં રિવાજો, રૂઢિ રૂપે એમનું જીવન લોકજીવન રૂપે મુખ્ય અંગ બની ગયું હોય છે. એ લોક સંસ્કૃતિ એ ખૂબ જ વિશાળ જીવન ક્ષેત્ર છે. અનેક લોકો આપણે જોડાયેલા છે. લોકજીવન, લોકકલા, કસબ, સંસ્કૃતિ આ લોક સંસ્કૃતિના અંગો છે અને આપણે એનો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. લોક સંસ્કૃતિનો અર્થ આપણે જોઈએ તો સૌથી પહેલાં સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલી, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ગઢ, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર અને લોક વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. બધું જ આવી જાય આમાં. એટલે કે આપણે બોલીઓ, આપણે કંઠસ્થ સાહિત્ય એટલે કે મોઢે કરેલું સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્ર ઉપર જુદા જુદા અલંકારો કરીએ તે, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, પરંપરાગત હથિયારો ચાલે છે તે, ઘર, ખોરડા, રાચરચીલું, ભગવાનનું મંડળ, દેવમંડળ ચાલે તે, આચાર વિચાર વગેરેનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. મહાપાત્રે અને સંસ્કૃતિનો આજે આપણે વ્યાખ્યા જોઈ જોરાવરસિંહ જાદવનું હતું. હવે મહાપાત્રે શું વ્યાખ્યા આપી? લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા એટલે બાળકને સુવડાવવા માટે જે માતા હાલરડા ગાય છે તે, મળસિયા જે મરણ સમયે ગવાતા હોય તે, જોડકણા જુદા જુદા જોડકણા સ્વરૂપે આપણને સાંભળવા મળતા હોય તે અને એમાંથી કંઈક ને કંઈક અર્થ સળતો હોય છે. કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, વસ્ત્રો પર પહેરવામાં આવતા અલંકારો, રમતો, ઘરવખરીનીઓ, ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા, હથિયાર વગેરે વગેરેનો સમાવેશ આમાં થાય છે. આપણે લગ્ન કરનારના સમયમાં જોઈએ તો પીઠી લગાવવી, લગ્નની રીત રસમમાં જોઈએ તો રીત રસમની જુદી જુદી, મીંઢળ બાંધવું વગેરે જોવા મળે છે. આ ઉપરાંત તિગાડાનું કામ, બિગાડા જેવા વહેમ જોવા મળે તો આપણે કંજુસાઈ કરી અને પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભંફોડી એટલે કે એક પ્રકારનો સાપ બને તેવી આપણી માન્યતા આપણી સંસ્કૃતિમાં લોક સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણે ત્યાં આવી બધી પ્રકારની કહેવતો જોઈ શકાય છે. દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે જેવા હાલરડાઓ આપણે પ્રસિદ્ધ છે. ન બોલ્યામાં નવ ગુણ, બોલે તેના બોળ વેચા જેવી કહેવતો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો એટલે કે આપણે ગુસ્સે થઈ જવું એવી કહેવતો આપણે ત્યાં સુપ્રસિદ્ધ જોઈ શકાય છે. એ પછીની વાત કરીએ હસુ યાજ્ઞિકની લોક સંસ્કૃતિ બાબતે શું કહેવું છે તો એના કહેવા મુજબ લોકમાનસ અને સાહિત્યના પાયા છે.
સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી, એટલે લોકોનું માનસ એની સાથે જોડાયેલું છે અને સાહિત્યનું પાયારૂપ એટલે સાહિત્યનું સર્જન પણ આ લોકોના લોક સંસ્કૃતિ દ્વારા થાય છે. પછી કૃષ્ણદેવ ઉપાધ્યાય શું કહે છે આ બાબતમાં, તો લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. લોકોને જે વિદ્યા છે એને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. એટલે શું કહેવા માગીએ, લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવા પોતે નિપજાવી કાઢેલી વિદ્યા જ્ઞાન છે તે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. એટલે કે પોતાના જીવન જીવવા માટે જે પણ કંઈક એમને લાગ્યું એ જરૂરી એવી નિપજાવી કાઢે પોતાની જે વિદ્યા છે અને જ્ઞાન છે એ લોક સમાજમાંથી જ ઉત્પન્ન થાય છે. આ જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા. એમાં પરંપરા મૌખિક રહી છે. આમાં સદીઓથી પેઢી દર પેઢી કોઈ એનું લેખિત સાહિત્ય હોતું નથી. પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. પેઢી દર પેઢી હસ્તાંતર થયા કરી, એક પેઢી બીજી પેઢીને આપે, બીજી પેઢી ત્રીજી પેઢીને, એમ પેઢી દર પેઢી એ ચાલ્યું આવે છે. ભૌગોલિક રીતે આપણે વિશાળ પ્રદેશ, વિશાળ આબોહવા, આ ઉપરાંત ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ આપણે જોઈ શકીએ છીએ. અર્થવ્યવસ્થાવાળા પ્રદેશમાં આપણે ગ્રામ્ય વિસ્તારમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો, ચિત્રકલા વગેરે આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત આપણે જોઈએ તો આપણે ત્યાં પાટણના પટોળા પેઢી દર પેઢીએ ચાલ્યા આવ્યા હતા. એ એક પ્રકારની લોક સંસ્કૃતિ પણ ગણી શકીએ. વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય, બાર ગાઉં એ બોલી બદલાય, એટલે બાર ગામ આપણે દૂર જઈએ એટલે તરત જ બોલીમાં તફાવત આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને દેખાડે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ પ્રસિદ્ધ છે. પંજાબમાં ભાંગડા અને મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરે જે તે પ્રદેશની એક આગવી વિશેષતા આપણે જોઈ શકીએ છીએ.